જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે ગોળ ચૂરમાના લાડુની રેસીપી લઈને આવી છું અને આ લાડુ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેટલા પોચા બને છે। અહીંયા જુઓ, લાડુનું ટેક્સચર તમે જોઈ શકો છો કેટલું સરસ છે અને આ જુઓ એકદમ પોચા બન્યા છે। લાડુ ઠંડા થયા બાદ પણ આવા જ પોચા રહે છે અને આવા લાડુ બનાવવા માટે હું તમારી સાથે એક સિક્રેટ ટીપ પણ શેર કરવાની છું। તો ફ્રેન્ડ્સ, આ ટીપ જાણવા માટે વિડીયોને સ્કીપ નહીં કરતા, એન્ડ સુધી જોતા રહેજો અને આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો। આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન। તો સૌપ્રથમ આ લાડુ બનાવવા માટે મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે। 2.5 કપ લોટ લેવાનો છે અને આ લોટને આપણે એક વખત સારી રીતે ચાળી લઈશું। આ લોટ કરકરો છે છતાં પણ તેને મોટા કાણાવાળી ચાળણીમાં ચાળવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેની અંદર ઘઉંના દાણા ઘણીવાર રહી જતા હોય છે। ભેડકું આપણે દળાવીએ ઘંટીએ એટલે આ રીતે થોડાક દાણા રહેતા હોય તો એ નીકળી જાય। ત્યારબાદ 1/2 કપ મેં તેમાં બેસન એડ કર્યું છે, તેને પણ આપણે ચાળી લઈશું। ત્યારબાદ આપણે અહીંયા 1/4 કપ જેટલી સૂજી એડ કરવાની છે, આનાથી લાડવાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે। તો સૂજી અને બેસનથી લાડવા વધુ સ્વાદિષ્ટ બનતા હોય છે અને સૂજી બેસન સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે। તેમાં 5 ટેબલ સ્પૂન મેં તેલનું મોયણ ઉમેર્યું છે। તેલના મોયણની જગ્યાએ તમે ઘીનું મોયણ પણ ઉમેરી શકો છો। આ પણ આપણે લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમે જો આ રીતે મુઠ્ઠી પડતું મોયણ થવું જોઈએ। જો મોયણ ઓછું હોય તો થોડુંક ઉમેરીને આ રીતે મુઠ્ઠી પડતું મોયણ તમારે કરી લેવાનું। ત્યારબાદ તેમાં ગરમ પાણી ઉમેરવાનું છે અને ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાનો છે। ગરમ પાણી ઉમેરીને લોટ બાંધવાથી આમાંથી બનતા લાડુ એકદમ સરસ પોચા બને છે। તો આ પહેલી ટીપ છે લાડુને પોચા કરવા માટેની। તો પાણી ગરમ હતું એટલે મેં ચમચાની મદદથી તેને મિક્સ કર્યું અને થોડીક વાર પછી આપણે આ રીતે હાથથી મસળીને તેનો લોટ બાંધી લેવાનો છે। આ લોટ આપણે થોડોક કઠણ રાખવાનો છે, કારણ કે આપણે આમાંથી લાડુ બનાવવાના છે। લોટ કઠણ હશે એટલા જ લાડુ પોચા બનશે। તો અહીંયા જો લોટ એકદમ સરસ તૈયાર થઈ જાય એટલે આપણે તેમાંથી મુઠિયા વાળી લઈએ। તો લુઓ લેવાનો અને ત્યારબાદ આ રીતે હાથથી મસળી મુઠિયા તૈયાર કરવાના અને આંગળીઓથી આ રીતે તેને પ્રેસ કરી અને તેને વચ્ચેથી થોડોક શેપ આપવાનો, જેથી કરીને જ્યારે તમે તેને ફ્રાય કરો તો તે અંદરથી કાચા ન રહે, એકદમ સરસ અંદર સુધી તળાઈ જાય। તો બધા જ મુઠિયા આપણે આ રીતે તૈયાર કરી લેવાના છે। તો અહીંયા જુઓ, બધા જ મુઠિયા મેં અહીંયા તૈયાર કરી લીધા છે। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં પહેલેથી જ તેલને ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીશું અને ત્યારબાદ આ મુઠિયાને આપણે તેમાં ઉમેરતા જવાના છે। મુઠિયાને સ્લો ટુ મીડિયમ ઉપર રાખીને જ ફ્રાય કરવાના છે, નહીં તો તે ઉપરથી લાલ થઈ જશે અને અંદરથી કાચા રહી જશે જો તમે તેને વધારે ગરમ તેલમાં તળશો તો। ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ ઉપર રાખવાની, વચ્ચે વચ્ચે ચલાવતા જવાનું અને આ રીતે મુઠિયાનો કલર ગોલ્ડન થાય એટલે આપણે તેને બહાર કાઢી લઈશું। તો બસ બાકીના મુઠિયા પણ આ જ રીતે ફ્રાય કરી લેવાના છે। ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો, એટલે મને ખબર પડે કે મારા વ્યૂઅર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે। તો મુઠિયાની બીજી બેચ પણ મેં આ રીતે ઓઇલમાં ઉમેરી લીધી છે અને તે પણ એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હું તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર ફ્રાય કરી લઉં છું। તો અહીંયા મુઠિયા આ રીતે તળાઈ ગયા છે અને મુઠિયાને આપણે ઠંડા કરવાના છે, એટલા માટે હું આ રીતે તેના પીસીસ કટ કરી લઉં છું અને મુઠિયાને થોડી વાર માટે ઠંડા કરી લઉં છું। થોડી વાર બાદ આપણે તેને ન્યુટ્રી બ્લેન્ડર જારની અંદર ઉમેરીશું, અથવા કોઈ પણ મિક્સર જારની અંદર તમે તેને ઉમેરી શકો છો। થોડાક ઉમેરવાના અને પછી તેને એકદમ સરસ ગ્રાઇન્ડ કરી લેવાના। તો ફ્રેન્ડ્સ, આ લાડુને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જારનો ઉપયોગ કર્યો છે। આ બ્લેન્ડરમાં એક સેફ્ટી ફીચર આપવામાં આવેલું છે, જ્યાં સુધી તમે જારને મોટર ઉપર લોક નથી કરતા ત્યાં સુધી તે ઓન નથી થતું અને એકવાર લોક થયા બાદ તે ઓન થઈ જાય છે અને ફટાફટ તેમાં ગ્રાઇન્ડિંગ પણ થઈ જાય છે। તો ફ્રેન્ડ્સ, અગારોનું આ માર્વેલ ન્યુટ્રી બ્લેન્ડર જો તમારે પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો અહીંયા જુઓ, મેં એકદમ સરસ તેને ગ્રાઇન્ડ કરી લીધું છે અને હવે આને આપણે ચાળી લેવાનું છે। તો એકદમ પોચા લાડુ બનાવવા માટે આને ચાળવું ખૂબ જ જરૂરી છે। ઘણા લોકો ચાળતા નથી, પણ આને એક વખત તમે ચાળશો તો એકદમ સ્મૂથ લાડવાનો દર તૈયાર થશે અને એના લીધે પણ તમારા લાડુ પોચા બનતા હોય છે। તો અહીંયા મુઠિયાને ગ્રાઇન્ડ કરતી વખતે આ રીતે જે મોટા મોટા કટકા રહી ગયા હોય
તેને ફરીથી તમારે જારની અંદર ઉમેરી લેવાનો અને ત્યારબાદ તેમાં બાકીના થોડાક મુઠિયા ઉમેરી ફરીથી ગ્રાઇન્ડ કરી લેવાનું અને ત્યારબાદ તેને આ રીતે ચાળી લેવાનું. તો આ પ્રોસેસ તમારે રિપીટ કરવાની જ્યાં સુધી તમારા બધા મુઠિયા તમે દળીને તૈયાર ના કરી લો. તો ફ્રેન્ડ્સ, અહીંયા મેં બધા જ મુઠિયા દળી લીધા અને તેને ચાળી લીધા છે અને તમે જો આ રીતે લાડવાનો દર તૈયાર થઈ ગયો છે. અને તમે આ રીતે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો અને જ્યારે મન થાય ત્યારે તેમાં ગોળ ઘીનો પાયો કરી અને ઉમેરીને લાડવા ગરમા ગરમ પણ તૈયાર કરી શકો છો. પણ હું અત્યારે આ લાડુને કમ્પ્લીટ પ્રોસેસ સાથે બનાવી દઉં છું. તો તેના માટે આગળની પ્રોસેસમાં મેં 2 ટેબલસ્પૂન ઘીને ગરમ કરવા માટે મૂક્યું અને તેમાં 1/4 કપ બદામના ટુકડા, 1/4 કપ કાજુના ટુકડા ઉમેરી તેને આ રીતે ધીમા તાપે શેકી લીધું અને તેમાં 3 ટેબલસ્પૂન કિસમિસ એડ કરી તેને પણ ડ્રાયફ્રૂટ સાથે મેં શેકી લીધું છે અને ત્યારબાદ ગેસને બંધ કરી આ મિશ્રણને આપણે લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે. આ બિલકુલ ઓપ્શનલ છે, તમે આને સ્કીપ પણ કરી શકો છો. કાજુ બદામ કિસમિસ વગર પણ લાડવા બનાવી શકાય છે. 5 ચમચી હું તેમાં જાયફળ પાવડર એડ કરું છું અને અડધી ચમચી હું તેની અંદર ઇલાયચી પાવડર એડ કરું છું અને આ બધું જ બરાબર હું મિક્સ કરી લઉં છું. તો અહીંયા જુઓ, એકદમ સરસ લાડવાનો દર રેડી થઈ ગયો છે અને હવે આપણે અહીંયા પેનની અંદર 1/4 કપ જેટલું ઘી ઉમેરવાનું છે. ત્યારબાદ હું તેની અંદર 1/2 કપ ગોળ ઉમેરી રહી છું. મેં 1/2 કપ ઘઉંનો લોટ લીધો હતો અને 1/2 કપ બેસન અને 1/2 કપ સૂજી ઉમેરી હતી. તેની સામે અહીંયા 1/2 કપ જેટલો ગોળ લેવાનો છે અને 1/4 કપ ઘી લેવાનું છે. સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે આ ગોળને મેલ્ટ કરી અને તેનો પાયો તૈયાર કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા ગોળને મેલ્ટ થાય ત્યાં સુધી જ કૂક કરવાનું છે ઘીમાં, એનાથી વધારે નહીં. ત્યારબાદ તરત જ ગોળ ઘીના પાયાને આ લાડવાના દરમાં ઉમેરી લેવાનું છે. અહીંયા જો તમે ગોળને ઘીમાં કડક પાયો કરશો તો લાડુ તમારા કડક બનશે, પોચા નહીં બને અને ઠંડા થયા બાદ એ ઘણી વખત ડ્રાય પણ થઈ જતા હોય છે. તો આ ખાસ ટીપ છે કે ગોળને જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી જ ઘીમાં કૂક કરવાનું છે, એનાથી વધારે નહીં. તો અહીંયા આ મિશ્રણને મેં એક સરખું બધી બાજુએથી બરાબર મિક્સ કરી લીધું છે. હવે આપણે લાડુ બનાવવાના છે. તો તેના માટે અહીંયા મેં આ રીતે લાડુ બનાવવા માટેનો સ્પૂન લીધું છે. નાની મોટી સાઇઝનું આ સ્પૂન આવતું હોય છે. તેમાં આપણે થોડુંક ઘી આ રીતે લગાવી લઈશું. ત્યારબાદ મેં અહીંયા થોડી ખસખસ લીધી છે અને તેને હું આ રીતે ચમચામાં સ્પ્રિંકલ કરી લઉં છું અને જે લાડવાનું મિશ્રણ આપણે તૈયાર કર્યું તે આપણે આ રીતે આમાં ભરી દઈશું અને તેને પ્રેસ કરી લઈશું. ત્યારબાદ હાથમાં હું આ રીતે તેને કાઢું છું અને તમે જુઓ, ઇઝીલી એકદમ ફટાફટ આપણા જે આ લાડુ છે એ તૈયાર થઈ ગયા છે અને આપણે પ્લેટમાં મૂકી દઈએ. તો બસ ફ્રેન્ડ, આ જ રીતે આપણે અહીંયા લાડુ તૈયાર કરી લેવાના છે. ચમચામાં થોડું ઘી લગાવી ખસખસ સ્પ્રિંકલ કરી તેમાં આ મિશ્રણને આ રીતે ભરી અને થોડુંક પ્રેસ કરી લેવાનું અને ત્યારબાદ તમારે તેને હાથ ઉપર એકદમ ઇઝીલી આ રીતે ડિમોલ્ડ કરી લેવાનું. તો આની અંદર લાડુ ખૂબ ઝડપથી બને છે અને એક સરખા અને એક જ શેપના બને છે. તો ફ્રેન્ડ્સ, કેવી લાગી એકદમ પોચા એવા આ ગોળ ચૂરમાના લાડુની રેસીપી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે આ વિડીયોને શેર કરજો. આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.